હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા સવારના 11:30 ને બસ શૂટમાં જાય છે. ड्राई फ्रूट का ऊपर से डालते हैं, ऊपर से ओके. कम डालना है भाई, कम डालना. बस बस. અત્યારે 2 વાગ્યા છે અને હજી શૂટ ચાલુ છે. ગાંઠિયા શાક જોવો તમે ભાઈ, થાળી, હજી 2-3 વસ્તુ આવે છે પછી વિડીયો ચાલુ કરી. લસણનું શાક છે, આ રતલામી સેવનું છે, આ ગુજરાતી થાળી છે, સમોસા, સ્વીટ સાત ટૂંકમાં એ 1 ટાઈમ છે, બાકી આ બધું અનલિમિટેડ છે. ગાંઠિયા, ભરેલા મરચાં, આ બધી વસ્તુઓ કોમ્પ્લિમેન્ટરી છે. તમે જુઓ, જો આ બધા મુખવાસ છે 12 વેરાયટીના. તો આ હાજમોલા, આ ઠંડાઈ, આંબળા ના આંબીલા, આ ભૂતળો, અળસી, પછી આ આંબળા છે મીઠા, આ મસાલા પાનનો ઓલો જે હોય ને એ છે. અલગ અલગ કેટલી વેરાયટી છે. હજી જસ્ટ શૂટ બતાવીને અહીંયા મોટા ભાઈને ઘરે આવ્યો બાને તેડવા માટે. એટલે વાગ્યા છે 3:15 બપોરના. વરસાદ અંધાર્યો છે, તમારે શું ચિંતા છે? હાલો આવજો. રોજ રોકાઈ જવાની બા મજા આવે છે. ના આવે ચાલો જવું છે ને, હાલો. એ લોકો બહાર ગયા હતા, હજી આવ્યા. આવી ગયા. ચક્કીબેન છેલ્લું ભોજન એમનું કરવા આવી ગયા છે અને બાને ઊંઘ ચડી છે, જરાક લાંબા થાય છે. વાગી ગયા છે 7:30 અને આનંદભાઈ ચાપડી શાક. કેમ સામામાંથી નીકળી ગયા? મારે એમ હેવી ખાવું હતું કંઈક એમ. ઊંધિયું
ચાપડી રોથાણું ચાખવું જ તો આપું. અત્યારે નહીં, એ કાલ જમવા ડાયના અન્ય રથાણું કેમ ચાલે? સામો બને છે. થોડોક સામો ચાખશો ને પછી. જો મૂડ ડિપેન્ડ. મને તીખા મરચા છે ને, મરચીના તીખા મરચા. હા છે ને, આપું. ભાઈ ઊંધિયું સારું યો. પાપડ ખાવો હોય તો એની યાર જો આમાં પડ્યો અડદનો ફ્રાય દિયો તો બા ડબો દિયો એમ. ખુલેલું જ છે પડીકું. ડીશ જોઈએ કાઢવા? પાપડ કાઢવા ડીશ જોઈએ? ના ભાઈ ના, થોડો અંદર જોયા. કોથળીમાંથી નથી કાઢી નાખ્યો? બા જમે જે સામાન્ય ખીચડી કેમ છે? સામાન ખીચડી સરસ થઈ છે, એમ અપ ટુ ડેટ. અપ ટુ ડેટ. સરસ. આ શું ફરાળી સૂકી ભાજી કરી હતી? પરોઠું ગયું? અચ્છા, રાજગરાનું. એ ખબર હોત તો હું ખાઈ લીધો હતો, જો કે તમારા ફરાળમાં ઘટક. મારે તો ખીચડી ખાવાની. ઓકે, હવે ખીચડીનો વારો લેશો તમે બે. ઓકે બા, આ હું મૂક્યું આને? આપણે ઓલા જોક્સ બરાબર હતા. હું એ બીજા રૂમમાં બેઠા બેઠા ફોન કરો છો? પણ મને લાગી ગયો એકવાર. તમને નથી લગાવતી, તો પારુલ ને લગાવું છું. તો મને લાગી ગયો તો ફોન. મેં કીધું આ શું કરે છે અત્યારે, લગાડી દઉં તમને. એ તો લાગી જાય હવે. પેલા બીજા 3-4 જણા લગાડ દે એનું. ભાઈ ઈ ન્યા નહોતો માર્યો હાથ તો એને લગાવ્યો. અને આગુ આગુ કરતી હોય ને ઓલું આગુ આવી જાય. કેટલી વાર મારા કેટલા ભાઈબંધોને પછી કેટલા એના ઘરે લગાડી દીધા હતા. હવે એમના ફોનમાં મેં બધા નંબર કાઢી નાખ્યા, ગમે એને કરી નાખ્યો ફોન. શું કર્યું આટલાથી? બસ મોજ મજા ને વાતું હમ વાતું ના તડાકા. તડાકા ઉઠીને સીધા હજી પથારીને બેઠા હોય તો ઓલી મારું દાંત કાઢે. ઈ કે અત્યારમાં મા દીકરો મીંડા છું. રાતે હુએ પડખે પડખે જાગી ત્યાં સુધી વાતો કરતા હોય. સરસ. તો હવે કે રોકાઈ જાઉં ઈ કે મજા આવે. મેં ના હવે ન રોકાવે, ઘર યાદ આવ્યું. એ ઘર જ છે. ઘર જ છે પણ તો અહીંયા મારું ઘર છે. બે 3 દિન ગમે ત્યાં ગઈ હોય ને પછી મને ઘર યાદ આવે. તમને બાપુજી યાદ આવે. ઈ એકલા મજા કરતા હશે. ઈ કેમ જોવાય. રિયાને જાવું હોય ને મમ્મીને ઘરે તો ચિંતા ન્યા જવાની ખુશી કરતા એને ઈ ચિંતા હોય હું શું કરીશ. લેડીઝનો આ છે ને સ્વભાવ છે. સારું, લગાડ દો ફોન. હા, એને ઓલા મોઢામાં ચાંદા પડ્યા છે ને મેં કીધું ઠંડક કર. દવા તો લે જ છે. મેં કીધું ગરમી પેટમાં થઈ ગઈ હોય ને તો એ ચાંદા પડે. મને યાદ આવ્યું ત્યાં હતી ત્યારે ન યાદ આવ્યું. લાવીને કહી દઉં એ કાળી ધરાક પલાવીને નાયણા ખાય. લાવો. તમારું કોલ લેવા માટે અસમર્થ છે. કૃપા
જોઈ બહાર ગઈ છે. અત્યારે ક્યાં બહાર જાય જમવાનું ટાઈમ છે હવે જોઈ ભાઈને લગાડ્યો બહાર બેઠા છે. મારી જેમ કોઈ એક રિંગે તમારો ફોન ઉપાડતું નથી કૃપા નથી કરવી બાપા. તમારો મારા સિવાય કોઈ એક ગાય ફોન ઉપાડતું નથી હા નહીં તમારો મોટો દીકરો નહીં તમારી દીકરી વહુ વહુ પાડ્યો એમ રિયા. હા એનો ફોન નાની વહુ ઉપાડીએ છે ના સ્કૂટર ચાલુ હોય ને તોય ઉપાડીએ ક્યાંક ઊભું રાખીને પછી એમ કે બા તમે ફોન કર્યો તો. આ આવ્યો જો ફોન એ હાલો અંબા અંબા શું કરતા હતા? અમે છે ને દવા લેવા ગયા હતા દવડા સાઈડ ગયા ને પછી આવીને અત્યારે તલવટ સાઈડ તલવટ દોરતાના ભગવાન ઠીક દવા લઈને આવતા રહ્યા? હા આવતા ગયા. બતાવ્યું? હા શું કીધું સાહેબે? કાંઈ નહીં પાછું દવા લખી દીધી બધી જૂની જે હતી ને. ઠીક એટલે મને યાદ આવ્યું મેં જેના પેટમાં ગરમી થઈ ગઈ હોય ને મેં આ જોઈ ચાંદ પડ્યું હતું એ જરાક એ ચાંદી પડી છે ને તો મેં કીધું ઠંડક કરે ભાઈ કાળી દ્રાક્ષ લઈ આવી અને પલાળી દેવી ને સવારના નૈણા કોઠે એ પીવે અને થોડાક તકમરિયા સવારે પીવે થોડાક ચા નૈણા કોઠે હમણાં ન પીવે ઠંડક કરે એટલે મને એમ છે ફેર પડી જશે એ પેટની ગરમીનું જ છે ને બસ આ બીજું કઈ કામ નહોતું. મેં જમી લીધું ક્યારનું 1 કલાક થઈ ગયું. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત.